આણંદ જિલ્લામાં કટોકટી દિવસ નિમિત્તે પ્રદર્શન યોજાયું। આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કટોકટી દિવસ નિમિત્તે વિદ્યાનગરના ગોજો સાદા મંદિરના સાપુરજી હોલ ખાતે આજે 26 તારીખે સવારે 10:30 વાગ્યાના અરસામાં વિશાળ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીને દેશના કટોકટી કાળ દરમિયાન બનેલી ઐતિહાસિક ઘટનાઓ અને તેના સંદર્ભથી માહિતગાર કરવાનો હતો। પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા સંગઠન પ્રભારી વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ પ્રદીપભાઈ પટેલ, મહામંત્રી જગત પટેલ તેમજ કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર દીપિકાબેન પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ પ્રદર્શનની મુલાકાત લઈ દેશના લોકશાહી ઇતિહાસ સાથે જોડાયેલી માહિતી મેળવી હતી। આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં લોકશાહી મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને દેશના ઇતિહાસ વિશે માહિતગાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। 25મી જૂન 1975ના દિવસે તે વખતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી દ્વારા સમગ્ર ભારત દેશની અંદર અલ્હાબાદ હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો હતો અને એમની લોકસભાની સીટમાં જે વિજેતા થયા હતા એ ગેરબંધારણીય જાહેર અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી અને એ દિવસે એમણે પોતાનું પ્રધાનપદ બચાવવા માટે 25મી જૂન 1975ના રોજ કટોકટી જાહેર કરી અને ભારત દેશના બંધારણની હત્યા કરી અને આજે સમગ્ર દેશની અંદર એને આપણે સંવિધાન હત્યા દિવસ તરીકે લોકોને એ દિવસની યાદો તાજી કરાવવા માટે જે પ્રકારે બંધારણનું અપમાન કર્યું હતું, બંધારણની હત્યા કરી હતી અને આજે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પ્રદર્શની યોજવામાં આવી છે કે બંધારણ હત્યા દિવસને લોકો સમજે અને સાથે સાથે એ વખતે કોંગ્રેસની સરકાર દ્વારા જે પ્રકારે આપણી બંધારણની હત્યા કરી અને જે કટોકટી લાદી અને સમગ્ર દેશને અરાજકતામાં મૂકી દીધો, સાથે સાથે વિપક્ષના આપણા અટલ બિહારી વાજપેયીજી, લાલકૃષ્ણ અડવાણીજી અને એવા અનેક નેતાઓને જેલમાં પૂર્યા, સાથે સાથે પ્રેસ મીડિયા હોય કે પ્રિન્ટિંગ મીડિયા આ બધાને એ દિવસે એમણે પ્રતિબંધ મૂક્યો અને બંધારણની અંદર લોકસભામાં, રાજ્યસભામાં અને એ વખતની કોંગ્રેસની જેટલી દેશમાં સરકારો હતી એમાંથી 50% સરકારોએ પણ આ કટોકટીને સમર્થન આપી અને સમગ્ર દેશની અંદર આ કટોકટી લાદી હતી। એને અમે બધા જ ભારતીય જનતા પાર્ટીના લોકો વખોડીએ છીએ અને ફરી આવું ક્યારેય ન બને એ માટેની સમગ્ર દેશની અંદર, જનમાનસની અંદર લોકજાગૃતિ આવે એના માટેના વિવિધ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે છે। એ પ્રકારે આજે વલ્લભ વિદ્યાનગરની અંદર આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સંવિધાન હત્યા દિવસને ઉજવણી કરીને, ઉજવણી તો ના કહેવાય પણ લોકોને યાદ કરાવીને અમે બંધારણને ભારતીય જનતા પાર્ટી હંમેશા વફાદાર રહી છે, રહેશે અને ભારતીય જનતા પાર્ટીનું એક કાર્ય કરતા વ્યક્તિ સે બડા દલ અને દલ સે બડા દેશ રાષ્ટ્રહિતને પ્રથમ રાખીને જ્યારે એક અમારો કાર્યકર્તા કામ કરે છે ત્યારે અખંડ ભારતનું નિર્માણ આદરણીય આપણા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ભૂમિ ઉપર આપણે જે ઊભા છીએ એ સરદાર સાહેબે કર્યું હતું। એમાં બાકી રહેલો એક પ્રશ્ન કાશ્મીર 370 કલમ હટાવવાનો એ પણ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ દ્વારા 370 કલમ હટાવીને ફરી એક વખત અખંડ ભારતનું જે સ્વપ્ન હતું સરદાર સાહેબનું એ પૂરું કર્યું છે। ત્યારે આજના દિવસે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ કટોકટીને વખોડીએ છીએ અને અમે બધા જ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આ સંવિધાન પ્રત્યે અમારી નિષ્ઠા વ્યક્ત કરીએ છીએ। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।